ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરોબર છે. હા બહુ સરસ, બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં. તમારે જમીનની પણ સારી એવી આવક છે, ઉપરાંત તમે હા હા આ કામ પણ કરો છો. હા પછી તમારા જે બીજા ભાઈ છે એ શું કામ કરે છે? ઈ પેટ્રોલ પંપ ઉપર જાય એમ. ડીઝલ ભરવા. આ અચ્છા, પંપ ઉપર નોકરી કરે. એમ પંપ ઉપર એનો કેટલો પગાર છે? 15,000 રૂપિયા. સમજો એ તમારી હારે જ રહેશે ભાઈ? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હા હિતેશભાઈ બોલો. બોલો બોલો. વિનોદભાઈ બોલું. આવતા સોમવારે મેં ફોન કર્યો હતો. તમે બરાબર. મને એમ કીધું હતું કે આવતા સોમવારે કરજો મને ફોન. શેના માટે? આપણે લગ્ન કરવા છે. તમારે હા મારા પોતાને 32 વર્ષની ઉંમર હે. 32 વર્ષ. હા મને હજુ ત્યાં સુધી પ્રજાપતિ બોલું ત્યાં સુધી હજુ હું છોકરી જોવાય નહીં ગયો. લે હા 32 વર્ષ સુધી? એટલે મારા કોઈ વાત કરનારું નહીં. બધા ઓફ થઈ ગયા. 3-4 જણા કુટુંબના હતા ઓફ થઈ ગયા. અરર. એટલે મારા કુટુંબમાં અમારા કાકા છે પણ અમે નહીં બોલતા. લે. એવું હે. ઓહો, એવું છે? એટલે હું બાકી રહી ગયો સાહેબ. એવું છે. અને ધામા મારું મોહાર થાય છે. એમ. જે ઓલા મહાદેવભાઈએ તમે વાત કરી હતી ને. ધામા ભલગામ. હા ધામા ભલગામ મહાદેવભાઈ રાઠોડ. હાજી હાજી. એ આપણા ગામના થાય, મારા ગામના મોહારના. હે. એટલે મારે આમાં શું કરવું પડે? તમને મેસેજ કઈ કરવો પડે? ફોટો મોકલવો પડે, બાકી તમે જે વાતચીત કરો એનું રેકોર્ડિંગ કરીએ આપણે. હા હા તો ત્યારે ફોન કરું બોલો. તમે મને વાત કરવી તો કરી લઈએ અત્યારે. અહીંયા અત્યારે તો પ્રૂફ બોલવું પડશે ને મારે? હે? પ્રૂફ બોલવું પડશે ને આખું? પ્રૂફ હું તમને પૂછ્યું એનો જવાબ તમે દેતા જજો. હા વાંધો નહીં હાલો. બરાબર ને? હા બરોબર. શું નામ અને શું છે તમારું? મારું કામ છે મંદિરનું કામ કરું છું. બરોબર. અચ્છા, મંદિરનું કામ કરો છો? હા પથ્થર ઘડવાનું. બરોબર. પથ્થર ઘડો છો? હા અને ચોડું છું સાથે ફિટિંગ કરું છું. અચ્છા, હા પથ્થર ફિટિંગ કરો અને પથ્થર ઘડો છો એટલે બધી ડિઝાઇનિંગ એવું કરો? હા બધું ડિઝાઇન ને એવું. હે. હા બરાબર છે, બરાબર છે. બરાબર છે. એટલે તમારું ગામનું નામ શું છે? દસાડા. અચ્છા, દસાડા. તાલુકો દસાડા. અત્યારે પાટડી બોલે છે પણ બધું પાટડીમાં લઈ ગયા એટલે હા. ને દસાડા ગામ. બરોબર. બરાબર બરાબર. અને રહેવાનું આમલેટર નગરમાં ઇન્દિરા પડું કે ઘરનું મકાન છે હો સાહેબ. હે. અને બીજું એક સારું મકાન છે વાસમાં મળે તો બીજું લેવું છે એક મકાન. જિલ્લો કયો આવે તમારે? સુરેન્દ્રનગર લાગે. એમ. હા. ગામનું નામ? ગામનું નામ દસાડા. અને તાલુકો દસાડા. તાલુકો પાટડી બોલે છે બિહારમાં. એમ. હા સમજાઈ ગયું. તાલુકો પાટડી, હા ગામ દસાડા. હા દસાડા ગામ. બરાબર છે, બરાબર છે. અને નામ મારું વિનોદભાઈ કરશનભાઈ પ્રજાપતિ. કોઈ પ્રજાપતિની છોડી હોય હે. કે આપણે જેન વાણિયાની હોય. બરોબર. બરાબર કે બરાબર. ઠાકોર સમાજની હોય હા હા તો હા. પણ ચાલશે. બરાબર છે, બરાબર છે. બરોબર. કોઈ મારા જોગું હોય બરાબર બરાબર. અને મારા અત્યારે લગભગ 600 રૂપિયા હાજરી આપે 18,000 પગાર થાય મહિને. હે. નામ શું કીધું હા. તમારું? વિનોદભાઈ પપ્પાનું નામ? કરશનભાઈ વિનોદભાઈ કરશનભાઈ પ્રજાપતિ. પ્રજાપતિ. અને હે પ્રજાપતિ.
હા. બરાબર છે, સમજાઈ ગયું. બીજું તમારે કામકાજમાં તમે ઓલું પથ્થરનું ની કરો છો? પથ્થરનું અને જમીન છે ઘેરે. હે 15 વીઘા જમીન છે સાહેબ. એમ 15 વીઘા જમીન છે? હા, 15 વીઘા સમજાર. બરાબર. અને ભાઈ 7વી જમીન આપી દઉં, બરોબર? અડધો ભાગ આવે. એમ તો આ ખેતી કોણ તમે કરો છો? ના, ખેતી હું નહીં કરતો, હું બીજાના ભાગે આપી દઉં જમીન. એમ હા, અડધો ભાગ આ લઈ આવવાનો છે. બરાબર છે. કેટલીક આવક થાય એમાં? 12 મહિને 2 લાખ રૂપિયા આવક આવે અડધા ભાગે. એમ હા. બરાબર છે, 12 મહિને 2 લાખની આવક આવે. હા. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. અને આ જે તમે કામ કરો છો આ હા. પથ્થરનું, તો હા. ઈ કેટલીક આવક થાય એની? એની આવક આવે લગભગ મહિને 18,000 રૂપિયા આવે. એમ હા, મહિને 18,000? 18,000. આપણે જે ધામાનું રામાપીર નું મંદિર રહ્યું ને, હા. એ મેં ફિટિંગ કર્યું. એમ હા. વાહ. આપણે જે ઓલા દલસુખભાઈ પ્રજાપતિ છે ને ધામાના વતની, હાજી હાજી. વજુભાઈ ના દીકરા ડુંગરભાઈ ની બધા હતા ને, હમ એમના ભાઈઓ થાય બધા. એમના એમ. ભાઈ મોટા ભાઈ કામ કરે છે ને, એમના છોકરા એમના ભેગી દઉં. એવું છે? હા. બરાબર છે. કોઈ મારા પાત્ર સારું પાત્ર હોય, એવું સારું વ્યવસ્થિત મારા પાત્ર હોય તો કહેજો મને. તમે તાર યુટ્યુબ ઉપર ચડાવી દેજો વિડીયો. તમારા ભાઈ બેન તમે કેટલા? મારા બેન નથી એકે, 2 ભાઈ. હા. અચ્છા, 2 ભાઈ. હા. ભાઈમાં તમે નાના કે મોટા? હું નાનો. એમ હા, અમારે એક ભાઈ હજુ હે કુંવારા હે. ઈ કેમ એમનું કુંવારા નથી રહી ગયા? થયું. હે? ઈ કેમ કુંવારા રહી ગયા? એ કુંવારા રહી ગયા. એ 12 થી લાયા હતા એ ભાઈ, બરોબર? પણ એમને સેટિંગ ના થયું. તો હું વાંધો પડ્યો એને? એમને બીજી કુમાં આવી ગઈ હતી. બીજી? હા, બીજી સમાજની આવી ગઈ હતી. તેમાં શું થઈ ગયું? એટલે એમાં એમને એમ થયું કે એ બરોબર નતું બન્યું. એટલે કઈ વાંધો પડ્યો તો? કઈ બોલાચાલી થઈ હતી? ના, બોલા ચાલે નહીં. તો એ આપણા ઘરે માંસ મટન ને એવું ના વપરાય, બરોબર? તે એવું ખાતા? અને એને કોણ ઈ બેન ખાતા? ભાઈ બેન ખાતા એવું, એટલે એને કહેવાય ને કાઢી કે, મૂકીને. એને કહેવાય ને કે તમે ખાતા હોય તો ભલે ખાતા હોય, હવે એવું કઈ નહીં કરતા. એટલે અમે કાઢી મૂકી. ભાઈ અમારા ભાઈને નફરત થઈ ગઈ કે હું મૂકી આવું ત્યાંથી લાયક ત્યાંથી. હા એ અમારે એક ભાઈએ કરાવી હતી. હા. તો પછી મૂકીએ, પૈસા આવી ગયા. આપણે જે ખર્ચો કરે છે, લે. ખર્ચો કરે એમાં 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરે, 1 લાખ રૂપિયા પાછા આવી ગયા. પૈસા પાછા આપી દીધા? હા, 1 લાખ રૂપિયા પાછા આપી ગયા. સારું કહેવાય ને, કે આવે નહીં પૈસા તમારે જાય. અમારે સંબંધી થાય. હમ. અમારા ભાઈ દસાવાના ભાણેજ થતા થઈ ગયા કરાવવા વાળા. હા હા હા. એટલે પછી માંડી વાળી એમ પૈસા પાછા આપી દીધા? આપી દીધા. કે 50,000 નહીં આવે. મેં કીધું ના આવે, કઈ નહીં. 50,000 1 લાખ રૂપિયા એ તો આયા ને. તમારી ઉંમર એટલે કેટલી છે? હે? તમારી ઉંમર? મારી ઉંમર 32 વર્ષ. તો તમે ક્યાંય ટ્રાય મારી કે ક્યાંય જોવા જ નથી ગયા? કઈ જીવ જ નહીં સાહેબ, જોવા જ નહીં ગયો. લે. કઈ કોઈ સમાચાર જ નહીં આવતા અમારી સમાજમાં. પ્રજાપતિની સમાજમાં હવે એવું હોય કે અમારે નોકરી માંગે, મારે નોકરી નથી. લે. બધા થોડા કઈ નોકરી હતો કે અમુક ધંધાર્થી હોય ને. અમુક ધંધા. હું ગરીબ માણસ હું આવ, બરોબર? બરાબર છે. હા, તો હવે મારે આગળ જમીન આવી. પેલા જમીન નથી મારી પાસે. તો તમે હું જમીન લીધી? ના, એટલે અમારો ફાઈન ભાણો હતો ને એક, હમ. એની સેવા કરીને અમને આપી એવું. હે. તમારા ફાઈન ભાણા આપી કે હાલો હું તમને જમીન આપું. હે. સારું કહેવાય. મેં તો સાહેબ નથી જમીન, હાથ બવડા ઉપર કામ કરવાનું. તમને સેવા ફળી ને? તો આ સેવા મળી. સારું કહેવાય. તમારો મોબાઈલ નંબર બોલો જી. 96 96 87 96 20 20 45 45 04. 04. હા. બરાબર છે, બરાબર છે. પણ તમારું ગામ છે ત્યાં મકાન ઘરના છે તમારે? ઘરના હે હો સાહેબ.
ઈ કેટલા રૂમ વાળા છે? ઈ લગભગ 2 રૂમ છે અને એક ઓસરી. લગભગ? હા, તો કેમ ત્યાં રહેતા નથી તમે? એટલે અમારે અહીંયા જૂના મકાન હે, એટલે ઈ બધો એવું છે કે ઈ વાસમાંથી ખાલી કર્યું, એટલે ભાઈઓને પકે કુડી આવતી હતી, પછી ના લીધી, પછી અહીં મકાન બનાવ્યું. તો અત્યારે તમે રહેતા હોય એ મકાનમાં કેટલા રૂમ છે? 2 રૂમ છે એમ અને એક ઓસરી. સમજો 2 રૂમ ઓસરી. હા હા, બરાબર. ટૂંકમાં એ જ ગામમાં ને? ઈ જ ગામમાં, દસાડા ગામમાં. સમજો કે દસાડા ગામમાં જ છે તમારે બે મકાન? એક જ છે, એક જ. તો તમે કયો ને ઓલો ઓસરી ભાગમાં આવતું હતું ને કઈ કહેતા હતા ને હમણાં? ઈ અમારા જૂનો ભાગ આવતો હતો, એટલે અમે ઈ ના લીધો. આ અમારા ઘરનું મકાન. તો તમે લગભગ કીધું એ કેવું કીધું? ઈ અમારે વાહમાં હતું, ઈ જૂનું મકાન. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પડી ગઈ મકાન, અત્યારે અમે અહીં નવું બનાવ્યું બીજું પછી. એમ? હા બરોબર છે. એટલે આ તમે જે કામ કરો છો, મિસ્ત્રી હા. કામ કે જે પથ્થરનું તમે કોતર કામ હા. એવું બધું કરો છો, હા તેમાં 18,000 જેવું તમારે હુજી જાય. હા હા. બરોબર છે, બરોબર છે. સમજાય ગયું. પણ બહુ રોજ ઓછું ન કહેવાય. 18,000 એટલે 600 રૂપિયા થયા. હા, 600 રૂપિયા રહ્યા એટલે. તો અત્યારે તો હારા હારા કડિયાના રોજ તો અત્યારે 1,000, 1,200, 1,500 જેવો કડિયો. હા, વર્ષોથી કામ કરું સાહેબ આમના. એટલે 60 રૂપિયા ગાડી નથી કામનો લાગ્યો તો. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. એક ને એક જગ્યામાં તમે છો. હા હા સમજાઈ ગયું. બરાબર છે, બરાબર છે. હા બહુ સરસ, બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં. તમારે જમીનની પણ સારી એવી આવક છે, ઉપરાંત તમે હા હા આ કામ પણ કરો છો. હા. પછી તમારા જે બીજા ભાઈ છે એ શું કામ કરે છે? ઈ પેટ્રોલ પંપ ઉપર જાય, એમ? ડીઝલ ભરવા. આ અચ્છા પંપ ઉપર નોકરી કરે. એમ? પંપ ઉપર એનો કેટલો પગાર છે? 15,000 રૂપિયા. સમજો કે તમારી હારે જ રહે છે ભાઈ? હા, અમે બધા ભેગી રહીએ. મા બાપ છે મારે, અચ્છા, મમ્મી પપ્પા પણ છે. બધા ભેગા હો. પપ્પા કઈ કામ કરે છે કે નિવૃત્ત છે? નિવૃત્ત છે. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. તમે 2 ભાઈઓ કામ કરો છો. હા પછી મમ્મી છે બધું કામ કરી શકે છે ઘરનું? હા હે, બરાબર છે. એટલે ઘરનું કામ બધું મમ્મી સંભાળે છે, હા. પપ્પા નિવૃત્ત છે. અને એક ગીર ગાય છે. હે, ગાય રાખી છે? હા, એક છે એક ભાઈ આપી હતી. હા. ઈ કે મારી નિશાની છે તમારા ત્યાં. હે, મેં કીધું સારું તારે. વાહ. એટલે તમે ગાય નિશાની તરીકે રાખી છે. હા. કેટલું ભણ્યા છો? કેટલું તમે હે? તમે ભણ્યા હું છો? કેટલું? લગભગ 8 સુધી ભણ્યો હું સાહેબ. તમે પણ બધાયમાં લગભગ લગભગ બહુ વાપરો. હા. મકાનમાં રૂમ કેટલા છે? તો કે લગભગ એટલા રૂમ. કેટલું ભણ્યા છો? કે લગભગ એટલું. હા 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 સાહેબ, હા સાહેબ. એમની લગભગ કેને કહેવાય કે મને ખબર ન હોય, બીજા વ્યક્તિને ખબર હોય, એટલે તમે એની વાત કરતા હોય ને તો લગભગ શબ્દ વપરાય. હા તો વાંધો નહીં. હાલો. તમારું હોય હા, અહીંયા હા, લગભગ. હા સાહેબ. હા. ના ના, કઈ વાંધો નહીં, કઈ વાંધો હશે સાહેબ. હવે હું ભણ્યો હું ઓછું નથી. નહીં. બહુ ભણ્યો હોય તો. ભણેલા નો હોય, હોશિયાર બહુ હોય, સમજ્યા? હા સમજ્યા? હા ભણેલા નો હોય ને એ હોશિયાર બહુ હોય. તમે એમ કહો છો હું ભણેલો નથી, મને કઈ ખબર નથી પડતી, એમ તમે કહો હો હા. તો ભણેલા હા ઓછું ભણેલો આટલું. એમ નહીં. જે નો ભણ્યા હોય ને શેરડીનો રસ પીવા જાય, સમજ્યા? હા પછી ઓલાને એમ કે બળફ નો નાખતો ભાઈ. હા. પછી અડધો રસ પી જાય, પછી કે આ તો બહુ ગરમ છે, આમાં બળફ નાખ. સાચી વાત છે. સમજ્યા? તો હા. ભણેલા હોય છેતરાય, અભણ હોય છેતરાય નહીં કે. હા તો પછી ના ના, બહુ સારી વાત છે ભાઈ. હા તમારે આવક ધોરણ સારું છે. હા. અને તમે કયા સમાજમાંથી છો? પ્રજાપતિ જોટાણીયા. ઓકે ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. જોટાણીયા અટક છે તમારી. હા. સમજાઈ ગયું. તમારું આખું નામ પાછું બોલો તો. તો વિનોદભાઈ કરશનભાઈ જોટાણીયા. જોટાણીયા. બરાબર છે, બરાબર છે. તમે પ્રજાપતિ લખાયું હતું ને, કાંઈ વાંધો નહીં. હા, પ્રજાપતિ તમે લખાયું. સમાજ છો અને જોટાણીયા તમારી અટક છે. હા બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું. તમને હા. કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. હા. બરાબર છે. હું તો આપણા વિડીયો બહુ સાંભળું. ઓલા સોમવારથી જ ચાલુ કર્યું અમે મોબાઈલ એક જ ધારી. હે, આ સોમવાર અઠવાડિયું થી મને વિડીયો સાંભળતા. એવું છે, એવું છે. હા, રોજ જોવાના 1-2 વિડીયો તો તમારા જોવાના એટલે જોવાના જ. બહુ સારી વાત કહેવાય. તમારે બેન કેટલા છે? ના, મારે બેન નથી. અચ્છા, 2 ભાઈઓ જ છો. 2 ભાઈ. બરાબર છે, બરાબર છે.
કોઈ વાંધો નહીં, તમારો મને ફોટો મોકલી આપજો. હા. અને આ નંબર ઉપર મોકલું? હાજી આ જ નંબર પર મોકલી આપો. હા અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. હા હા, કોઈ વાંધો ફ્રોડ નહીં. કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ સાથે હા. પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. એ હા અને તમે પ્રજાપતિ સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બીજા સમાજની દીકરી હોય તો હાલે? તમારા સમાજમાં હોય ત્યાં સુધી ગોરધન સાહેબ આટલું કામ કરશે નહીં. બરાબર છે. એટલે આપણે બીજા સમાજમાં જવાની ગણતરી નથી. એ હા. બરાબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, ના એવું કઈ નથી હો. એવું કોઈ દીકરો દીકરી હારે હોય તો જોઈ છે કે એવું જોતું નથી? ના એવું નહીં જોતું. કુંવારી છોડી હોય ને ભલે ઉંમર 35 વર્ષની હોય હાલે, એમ 33 34 વર્ષ હોય તો હાલે, એમ 33 34 વર્ષ હોય તો હાલે સાહેબ ચિંતા. બરાબર. ઉંમર ભલે વધારે હોય પણ કુંવારી જ જોઈએ છે. હા હા. વાહ ભાઈ વાહ, સારી વાત છે, સારી વાત છે. તમે કેટલું ભણ્યા છો? 8 સુધી ભણે સાહેબ. 7 8 ચોપડી. 8 ભણ્યા છો? હવે તો તમે અભણ તો કરો છો, 8 તો ભણ્યા છો. હું 8 સુધી જ ભણીને ઉતરી ગયો, પછી આ ધંધે લાગી ગયો આમાં. અચ્છા અચ્છા અચ્છા, એવું છે. 12 મહિના ટીચર પછી લાગી ગયો કમ્પ્લીટ. સરસ સરસ. તો અભણ હું કામ બોલ્યા? તમે ભણેલા જ છો. હા તે 8 ચોપડી સુધી સાહેબ ભણે તો. 8 ઓછું ન કહેવાય. હા તે તો બબે ત્રણ ભણ્યા હોય ઈ એમ કે ના હું ભણેલો છું એમ કે. હા હા વાહ, તમે તો ભણેલો 8 ભણ સાહેબ. 8 ભણ્યા છો તમે તો. 8 ભણ્યો. તો પછી હા. ભલે ભલે કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલથી. બરાબર? બરોબર બરોબર. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો જય માતાજી હો સાહેબ. જય માતાજી, જય માતાજી ભાઈ. હું ફોટો મોકલી દઉં હાલો. જી મોકલી આપો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.